जय एमकॉम सेंट्री મકાન મિલકતની આવક અને કર આવ્યો. આપણા ગ્રુપની અંદર મકાન મિલકત શીર્ષકના વિડીયો મેં મૂક્યા છે, જેમાં ગ્રોસ વાર્ષિક મૂલ્ય કેવી રીતે શોધવું, ચોખ્ખું વાર્ષિક મૂલ્ય કેવી રીતે શોધવું અને મકાનની કરપાત્ર આવક કેવી રીતે શોધવી એ આપણને બધાને ખ્યાલ છે. બધાએ વિડીયો જોયા હશે. હવે આમાં એક બે લેક્ચર આપણે લઈએ કે જે મકાન મિલકતની કરપાત્ર આવક છે એનું ટેક્સનું પ્લાનિંગ કેવી રીતે કરી શકાય. પગારની આવક આવે, સાથે સાથે મકાન મિલકતની કરપાત્ર આવક આવે તો કેટલો ટેક્સ આપણે ભરવો પડશે, એના માટે આપણે મકાન મિલકતની આવક અને એનું પ્લાનિંગ જોઈએ છે. તે પહેલા પહેલો મુદ્દો આપણે જોઈએ કે મકાનનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય કેવી રીતે શોધવું. આપણે શોધવાનું, જો દાખલામાં કે તો મકાનનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય કેવી રીતે શોધવું, તો એના માટે આપણને ખ્યાલ હોવો જોઈએ કે મકાનનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય શોધવા માટે જે સ્ટેપ આપણને આપ્યા છે એ સ્ટેપ આપણને ખ્યાલ હોવા જોઈએ. તો એક સ્ટેપ 1 કે આપણને દાખલામાં એક મ્યુનિસિપલ આકારણી મૂલ્ય આપે. સેકન્ડ, મકાનનું વાજબી અથવા અપેક્ષિત ભાડું આપવું. આ બે રકમ જે આપી છે, દાખલા તરીકે હું અંદાજિત કે આ રકમ જે આપી છે 50,000 છે, આ રકમ આપી છે 40,000 છે. આ રકમમાં બંનેમાંથી જે રકમ મોટી છે એને આપણે આધાર ભાડું બનાવીએ છીએ. આધાર ભાડું, બરાબર છે. તો ઉપરની જે બંનેમાંથી મોટી છે, બંનેમાંથી મોટી રકમ, આ શું બન્યું? આધાર ભાડું. 50,000 મોટી રકમ છે, આ રકમ મોટી, તો આધાર ભાડું. અને ત્યાર પછી સ્ટાન્ડર્ડ રેન્ટ અથવા પ્રમાણિત ભાડું, ઇંગ્લિશમાં આપણે પ્રમાણિત ભાડું અથવા સ્ટાન્ડર્ડ રેન્ટ, અને આપણે A, આ છે B અને આ C. આ રકમ આપણને આપી છે 60,000. તો આ બંને રકમ, આધાર ભાડું અને પ્રમાણિત ભાડામાં સૌથી નાની રકમ છે, એને આપણે શું બનાવીશું? સ્ટેપ 1 ની રકમ બને છે. તો આ એક સ્ટેપ 1 ની રકમ બની. ત્યાર પછી સ્ટેપ 2 બરાબર શું? તો સ્ટેપ 2 બરાબર આપણને વાર્ષિક ભાડું, મળવાપાત્ર ભાડું જે મળતું, દાખલા તરીકે 5,000 રૂપિયાના ભાડે આપણે મકાન આપ્યું છે, તો આપણને જે ભાડું મળે છે એ ભાડું, તો મળવાપાત્ર વાર્ષિક ભાડું, જે પણ ભાડું, દાખલા તરીકે મળવાપાત્ર 4,000 છે ગુણ્યા 5, જેમાંથી હવે બાદ કરીશું શું? તો મળવાપાત્ર જે ભાડું છે એ મળવાપાત્ર ભાડામાં વસૂલ નહીં થયેલ ભાડું, એ આપણે બાદ, દાખલામાં વસૂલ નહીં થયેલ ભાડું આપેલું, તો બાદ વસૂલ નહીં થયેલ ભાડું. દાખલા તરીકે મહિનાનું ભાડું 4,000 છે, એક ભાડું આપણને વસૂલ નથી થયું, તો એક મહિનો ગુણ્યા 4,000 એટલે 4,000 નથી થયા, તો 4,000 માંથી બાદ થાય, તો બાકીની રકમ જે 44,000 છે એ 44,000 એ શું થયું? સ્ટેપ 2 ની રકમ. હવે સ્ટેપ 3 બરાબર શું? તો સ્ટેપ 3 બરાબર સ્ટેપ 1 ની રકમ 50,000 અને સ્ટેપ 3 ની રકમ, એટલે કે સ્ટેપ 1
તો 50,000 અને 44,000 માં મોટી રકમ 50,000 એ શું બન્યું સ્ટેપ બી જેમાંથી સ્ટેપ 4 બરાબર એમાંથી વાત કરીશું મકાન ખાલી રહ્યા સમયનું ભાડું મકાન ખાલી રહ્યા સમયનું ભાડું એ આપણે દાખલા તરીકે 12 મહિનામાંથી 1 મહિનો મકાન ખાલી રહ્યું તો એ મકાન ખાલી રહ્યાનો સમય આપણને 1 મહિનો હોય અને 1 મહિનાનું ભાડું 4000 હોય તો 4000 એ બાદ કરો એટલે આપણે આવ્યા કેટલા 46000 તે 46000 જે છે એ મકાનનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય થયું ગ્રોસ વાર્ષિક મૂલ્ય જેમાંથી ચલો ગ્રોસ વાર્ષિક મૂલ્ય શોધવા માટે શું કરવું અહીં સુધી આપણે ગ્રોસ વાર્ષિક મૂલ્ય શોધીએ છીએ હવે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય શોધવું હોય તો હવે શું કરવું તો ચોખ્ખું વાર્ષિક મૂલ્ય શોધવા માટે આપણે મકાનના કરવેરા જે આપણે મ્યુનિસિપાલિટીમાં ભરીએ છીએ એ કરવેરા આપણે બાદ કરીએ મ્યુનિસિપલ કરવેરા જે મકાન માલિક દ્વારા ભરવામાં આવતા હોય એ કરવેરા આપણે બાદ કરીએ દાખલા તરીકે 2000 કરવેરા છે વાર્ષિક 44000 શું થયું એ 44000 એ મકાન નું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય અને એમાંથી શીર્ષકની ખાસ કપાતો અહીંયા આપણે બે બતાવીએ ખાસ કપાતો બાદ તો પહેલી કપાત છે પ્રમાણિત કપાત તો પ્રમાણિત કપાત એ ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30% ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 44000 હોય એના 30% એટલે કેટલા થાય તમે ગણો 13200 એ આપણે ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30% બાદ કરીએ અને સેકન્ડ 44000 ના 30% અને ત્યાર પછી ઉછીની લીધેલ મૂડીનું વ્યાજ ઉછીની લીધેલ મૂડી પર વ્યાજ હવે મકાનના બાંધકામ માટે નવા મકાનના બાંધકામ માટે આપણે લોન લેતા હોઈએ અથવા જૂનું મકાન હોય એના બાંધકામ માટે આપણે લોન લેતા હોઈએ તો એવા સંજોગોમાં આપણે કઈ રકમ બાદ મળે છે અને કેટલી મળે છે તો એ રકમ પણ આપણને ખ્યાલ હોવી જોઈએ બરાબર છે તો તમે જુઓ કે કપાત એ દાખલા તરીકે 1999 પહેલા જો આપણે લોન લીધી છે અને મકાન રિપેરિંગ માટે લોન લીધી છે તો વધુમાં વધુ 30000 આપણે મજરે લઈ શકીએ છીએ પણ મકાનના સમારકામ માટે આપણે લોન લીધી છે દાખલા તરીકે ઉછીની લીધેલ લોન પર વ્યાજનો જે કોષ્ટક છે એ સમારકામ કે બાંધકામ માટે આપણે લોન લીધી હોય અથવા પુનઃ બાંધકામ કરતા હોઈએ તો 1499 પહેલા કે પછી લોન લીધી હોય તો વધુમાં વધુ 30000 એટલે કે રિપેરિંગ માટે આ મકાન છે અને એનું રિપેરિંગ કર્યું હોય તો વધુમાં વધુ 30000 બચે પણ નવું મકાન બાંધકામ માટે આપણે લોન લીધી છે અને 1499 પહેલા લોન લીધી છે તો એમાં 30000 બજરે મળે પણ 1499 પછી 2014 ના ગાળામાં લીધી છે એ 31/3/2014 સુધી લીધી હોય તો 1.5 લાખ મજરે મળે અને 31/3/2014 પછી લીધી હોય તો વધુમાં વધુ 2 લાખ આપણને મજરે મળે છે એટલે 2 લાખ અહીંયા કપાત તરીકે આપણે લઈ શકીએ જો દાખલામાં હોય તો જો તાજેતરમાં લોન નવા મકાનના બાંધકામ માટે લીધી હોય તો આપણે લઈ શકીએ અને એ રકમ આમાંથી બાદ કરો એટલે આપણને
કરપાત્ર આવક ગણાય. ફરી તમને સ્પષ્ટતા કરું કે ઉછીની લીધેલ મૂડી પર વ્યાજ એટલે મકાન જૂનું હોય એમાં બાંધકામ કરાવતા હોઈએ, જૂના મકાનમાં રિપેરિંગ છે, સમારકામ છે, પુનઃ લોનની અરજી આપણે કરતા હોઈએ, તો એવા જ સંજોગોમાં 1499 પહેલા કે પછી લોન લીધી હોય તો વધુમાં વધુ 30,000. પણ નવું મકાન હોય તો 1499 પહેલા લોન લીધી હોય તો 30,000, 1499 પછી અને 31/3/2014 સુધીમાં લોન લીધી હોય તો 1.5 લાખ અને 31/3/14 પછી એટલે 1/4/2014 પછી લોન લીધી હોય હાલમાં તો વધુમાં વધુ 2 લાખ બજરે મળે છે. એટલે અહીંયા આ પ્રમાણિત કપાત એ ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30%, ઉછીની લીધેલ મૂડી તો ઉછીની લીધેલ મૂડી પર વધુમાં વધુ 2 લાખ વ્યાજ મજરે મળે છે. અને એ બાદ કરતા આપણી કરપાત્ર આવક થાય છે 31,800. એ ટેક્સેબલ મકાનની ઇન્કમ આપણે આ ગણી છે. તો કેવી રીતે ગ્રોસ વાર્ષિક મૂલ્ય શોધવું? તો ગ્રોસ વાર્ષિક મૂલ્ય શોધવા માટે સ્ટેપ 1, 2, 3 અને 4 માંથી પસાર થઈએ ત્યારે મકાનનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય મળે છે. ચોખ્ખું વાર્ષિક મૂલ્ય તેમાં મ્યુનિસિપલ કરવેરા બાદ કરો એટલે આપણને ચોખ્ખું વાર્ષિક મૂલ્ય મળે છે. અને એમાંથી શીર્ષકની ખાસ કપાતો બાદ કરો તો એમાંથી આપણને આ ટેક્સેબલ ઇન્કમ મળે છે. આપણે શોધવાનું છે કે કરપાત્ર આવક આટલી છે અને એનું પ્લાનિંગ આપણે કેટલું કરવું છે. તો આ એક દાખલામાં 31,800 એક કરપાત્ર મકાનની કરપાત્ર આવક છે તેનું પ્લાનિંગ આપણે કેવી રીતે કરવું? તો આપણો સ્ટેપ આપણને બધા ખ્યાલ છે કે 2,50,000 સુધી નીલ છે, એનાથી વધારેના બધાના સ્ટેપ તમને ખબર છે. જૂના માળખામાં કેવી રીતે ગણવું અને નવા માળખામાં કેવી રીતે ગણવું એ આપણે આગળના ઉદાહરણો જોઈએ છીએ. હવે મહત્વની બાબત એ છે કે ગ્રોસ વાર્ષિક મૂલ્ય શોધવા માટે અહીંયા જવું પડે, આટલા સ્ટેપમાંથી પસાર થઈને ચોખ્ખું વાર્ષિક મૂલ્ય શોધવા માટે માંથી મ્યુનિસિપલ કરવેરા બાદ કરીએ અને શીર્ષકની ખાસ કપાતો બાદ કરો ત્યારે આપણને કરપાત્ર આવક મળે. હવે અહીંયા આપણને એક કરતા વધારે મકાનો આપ્યા હોય ત્યારે બધા જ મકાનોમાંથી કયા મકાનને આપણે સ્વરહેઠાળનું મકાન બનાવવું એ બહુ મહત્વનું છે. કલમ 23 નું મકાન, 23 નું મકાન એટલે કે સ્વરહેઠાળનું મકાન. અને સ્વરહેઠાળનું મકાન હોય તો સ્વરહેઠાળનું મકાન હોય જેને બનાવ્યું છે, તમારે એક કરતા વધારે મકાન હોય તો જેને સ્વરહેઠાળનું બનાવ્યું છે એનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય બરાબર શું થાય? 0. એટલે કે સીધા આપણે આ સ્ટેપ ઉપર આવી જઈએ એટલે 0 અને એમાંથી શીર્ષકની ખાસ કપાતો આપણે બાદ કરીએ છીએ. બીજું સેકન્ડ કે જો અંગત ધંધાનું મકાન હોય, અંગત ધંધાનું મકાન એટલે પોતે ધંધો કરતા હોઈએ ત્યારે એની કરપાત્ર આવક બરાબર 0. શું થાય? કરપાત્ર આવક બરાબર 0. અને એ સિવાયના બધા જ મકાનની આપણે આ કરપાત્ર આવક શોધવી પડે. પણ જ્યારે એક કરતા વધારે મકાનો આપ્યા છે તો તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે કયા મકાનને આપણે સ્વરહેઠાળનું મકાન બનાવવું જેનાથી આપણે ટેક્સ બચાવી શકીએ? તો આપણે એનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય શોધવું પડે. ગ્રોસ વાર્ષિક મૂલ્ય બંને મકાનો શોધવું પડે, બરાબર છે? દાખલા તરીકે મકાન 1 છે અને મકાન 2 છે. બંનેનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય શોધીએ અને આ જે રકમ જેમાં 46,000 આવી આ રકમ આ મકાનની આવી એ 40,000 અને આ મકાનની આવી એ 60,000, જેનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય વધારે એ આપણે એ મકાનને આપણે શું બનાવીએ છીએ? કલમ 23 નું મકાન બનાવીએ છીએ. બરાબર છે? જેનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય વધારે 60,000 એટલે આમાં શું આવ્યું? કલમ 23 નું મકાન બરાબર મકાન નંબર 2. તો આ બધું જ આપણે આગળના વિડિયોમાં જોયું છે. ફરી પાછું એકવાર આપણે એનું રિવિઝન કર્યું છે. હવે તમારા કોર્સની અંદર આગળ જઈએ
એક ઉદાહરણ આપ્યું છે, ઉદાહરણ નંબર 3, અને જૂના માળખા અને નવા માળખા પ્રમાણે કેટલો ટેક્સ થશે એ આપણે જોવું છે. બરાબર છે. ઉદાહરણ 3 નો ફોટો તમને મૂકીશ અને એમાંથી તમે જોઈ શકો છો કે જૂના માળખા પ્રમાણે અને નવા માળખા પ્રમાણે કેટલો ટેક્સ આવે છે. આપણે જૂના માળખા પ્રમાણે પણ જોઈએ, નવું માળખું પણ આપણને ખ્યાલ છે. રકમ એકદમ નાની છે. શ્રી ઇન્દ્રવદન એક મકાન મિલકતના માલિક છે. પાછલા વર્ષ 2020-21 ની આવક અંગેની માહિતી નીચે પ્રમાણે છે. મ્યુનિસિપલ આકારણી 3,60,000, વ્યાજબી ભાડું 4,80,000, પ્રમાણિત ભાડું 3,84,000 ત્રણેય આપ્યું છે. મ્યુનિસિપલ વેરા 15% લેખે આપ્યા છે. ઉછીની લીધેલ લોન પર વ્યાજ 2,40,000 છે અને પગારની આવક 12 લાખ છે. કલમ 80C પ્રમાણેની કપાત પણ 1,50,000 છે. અહીંયા એક જ મકાન આપ્યું છે, તો આપણે એક મકાન હોય તો આપણે એ સમજવું, જો એક કરતાં વધારે હોય તો આપણે કયું મકાન એ ધંધા માટેનું છે, કયું મકાન ભાડે રહે છે, ભાડે માટે આપેલું છે, કયું મકાન પોતે રહે છે. તો અહીંયા એક જ મકાન છે, તો એક જ મકાન હોય તો આપણે ધારણા કરીએ છીએ કે એ મકાન કલમ 23(2) નું છે. કલમ 23(2) એટલે કે સ્વરૈઠાનું મકાન. બરાબર છે. પછી આપણે દાખલો ગણીએ. હવે આપણે મકાન મિલકતની કરપાત્ર આવક શોધવી છે. મકાન મિલકતની આવક દર્શાવતું પત્ર આકારણી વર્ષ 2020-21 અને પાછલું વર્ષ 2019-20. હવે વિગતો અને રકમ રૂપિયા તો એમાં ગ્રોસ વાર્ષિક મૂલ્ય અને ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. મકાન જો સ્વરૈઠાનું હોય તેનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય બરાબર શું બને? 0. જો એક જ મકાન છે આપણે શું ધારણા કરીએ કે એ સ્વરૈઠાનું છે, તો એમાંથી શીર્ષકની ખાસ કપાતો બાદ થાય. શીર્ષકની ખાસ કપાત, તો શીર્ષકની ખાસ કપાતો 2. એક પ્રમાણિત કપાત. તો પ્રમાણિત કપાત કોની? તો ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30%, ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 0 એના 30% 0. સેકન્ડ છે ઉછીની લીધેલ મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ. તો ઉછીની લીધેલ મૂડી એ દાખલામાં જે ઉછીની લીધેલ મૂડી પર વ્યાજ 2,40,000 આપી છે. બરાબર છે. તો એક જ મકાન છે અને આપણે સમજીએ કે એ મકાન નવું મકાન બનાવવા માટે એમને આ લોન લીધી છે, એટલે વધુમાં વધુ કેટલું વજરે મળે? 2 લાખ. તો 2 લાખ એ વ્યાજ વજરે મળે. 2 લાખ એમાંથી બાદ કરો એટલે માઈનસમાં 2 લાખ આવ્યા. એ શું છે? મકાન ની કરપાત્ર ખોટ છે. બરાબર છે. આ કરપાત્ર ખોટ એટલે કે આવક છે. આવકને બતાવો, માઈનસમાં બતાવો તો પણ ચાલે. બરાબર. હવે કરપાત્ર આવક 2 લાખ થઈ માઈનસમાં, તો હવે એમને કેટલો ટેક્સ ભરવો પડશે આપણે આટલું શોધી કાઢીએ. બરાબર છે. પણ એ સિવાય આપણને વધારાની આવક કઈ આપી છે? પગારની આવક 12 લાખ આપી છે અને કલમ 80C પ્રમાણેની કપાત પણ આપી છે 1,50,000.
તો હવે આપણે જૂના માળખા પ્રમાણે અને નવા માળખા પ્રમાણે જૂના માળખા પ્રમાણે અને નવા માળખા પ્રમાણે એની આવક કેટલી છે જોઈએ. તો એક તો છે પગારની આવક. પગારની આવક, તો પગારની આવક કેટલી આપી છે? 12 લાખ. જો પગારની આવક 12 લાખ આપી હોય તો એમાંથી શું બાદ થાય પગાર શિક્ષકમાં? તો આપણે પગાર શિક્ષકમાં એની પ્રમાણિત કપાત આપણે બાદ કરીએ છીએ. પ્રમાણિત કપાત કેટલી છે? પ્રમાણિત કપાત સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 કમ્પલસરી બાદ કરીએ એટલે હવે પગારને 11,50,000 પગાર શિક્ષકના વધ્યા. બરાબર છે. ત્યાર પછી સેકન્ડ, હવે બીજી આવક કઈ થઈ? તો બીજી આવક મકાનની આવક થઈ. તો સેકન્ડ છે મકાનની કરપાત્ર આવક. પણ આવક એટલે આ શું છે? ખોટ છે, એટલા માટે આગળ માઈનસ લખ્યું છે. આવક હોય તો પ્લસ થાય, પણ આ શું છે? માઈનસ છે. એટલે માઈનસ કેટલા? 2 લાખ. એટલે ખોટ છે આવક અને અહીંયા ખોટ. તો 2 લાખ આપણે માઈનસ કરીએ એટલે કેટલા વધ્યા? કેટલા વધ્યા આમાંથી? કે આમાંથી આપણે સીધું બાદ કરી ઉછીની લીધે મૂડીનું વ્યાજ એટલે વધ્યા આપણને 9,50,000 ચોખ્ખી આવક. આ કોની? તો ચોખ્ખી આવક થઈ છે એ ઇન્દ્રવદનભાઈની. બરાબર છે. એટલે કુલ ગ્રોસ આવક, બે શિક્ષકની આવક આપણને આપી છે, એક પગારની આવક અને બીજી આવક આપી છે એ મકાનની આવક. એ આપણે શોધી. ખોટ છે એના માટે બાદ કર્યું. આવક હોય, ખોટની જગ્યાએ આવક હોય તો આપણે શું કરીએ? 11,50,000 પ્લસ 2 એટલે 13,50,000 થાય. હવે એમાંથી શું બાદ થશે? હવે મારી આવક આટલી છે 9,50,000, તો હવે મારે કેટલો ટેક્સ ભરવો પડે? તો આપણે કોઈ રોકાણ કર્યા છે એટલે એ જોઈએ. તો રોકાણ કર્યા છે એમને કલમ 80C પ્રમાણે 1,50,000. તો કલમ 80C ના રોકાણ 1,50,000 બાદ કરો એટલે કેટલા વધ્યા? 8 લાખ ની ચોખ્ખી આવક થઈ, કરપાત્ર આવક. હવે એના ઉપર આપણે ટેક્સ કેટલો થાય છે એ આપણે શોધવાનો થાય છે. બરાબર છે. તો આવકવેરાની ગણતરી હવે કરીએ આપણે. તો આવકવેરાની ગણતરીમાં 2 લાખ જૂનું માળખું છે. 2,50,000 સુધી શું આવે? કોઈ ટેક્સ નહીં. ત્યાર પછી 2,50,000 થી 5 લાખ સુધી કેટલા ટકા? 5%. એટલે 2.5 લાખના 5% કેટલા થાય? 12,500. અને ત્યાર પછી આવક કેટલી? 8 લાખ. 5 લાખ થી 10 લાખ વચ્ચે હોય એના કેટલા? 20%. એટલે 8 લાખમાંથી 5 લાખ બાદ કરો તો કેટલા વધ્યા? 3 લાખના કેટલા ટકા? 20%. એટલે કેટલા થયા? 60,000. એટલે કુલ એમના 72,500 એ કરપાત્ર ટેક્સ થયો. અને એમાં 4% શું આવે? શિક્ષણ અને આરોગ્ય. શિક્ષણ અને આરોગ્ય કોના? તો 72,500 ના 4% શિક્ષણ અને આરોગ્ય કર એટલે 2,900 એ ઉમેરીએ એટલે એમનો કુલ ભરવાનો થતો જૂના માળખા પ્રમાણે કરવેરાની જવાબદારી આવી એ 75,400 છે. કરવેરાની જવાબદારી જૂના માળખા પ્રમાણે. તો હવે નવા માળખા પ્રમાણે એનો ટેક્સ કેટલો આવે એ આપણે જોઈશું. તો નવા માળખા પ્રમાણે અહીંયા આપણે નવા માળખા પ્રમાણે ટેક્સ જોઈએ. તો નવા માળખા પ્રમાણે કરવેરાની જવાબદારી આપણે શોધીએ. એક
તો 2,50,000 સુધી કોઈ ટેક્સ નહીં, બરાબર છે. સેકન્ડ છે 2,50,000 થી 5 લાખ વચ્ચે કેટલા ટકા? તો 5%, એટલે કેટલા થાય? 12,500. ત્યાર પછી આમાં જે આપણી કુલ આવક કેટલી? તો પગારની ગ્રોસ આવક 9,50,000 છે, બરાબર છે. પગારની ગ્રોસ આવક 9,50,000. એમાંથી કોઈ રોકાણો નવા માળખામાં બાદ મળે નહીં, નવા માળખામાં બાદ ન મળે, બરાબર છે. એટલે હવે 5 લાખ થી 5,01,000 થી 7,50,000 ના કેટલા? તો એ 10%, એટલે 2,50,000 ના 10% 25,000. અને ત્યાર પછી 7,50,000 થી કેટલા છે? 9,50,000 સુધી કેટલા રહ્યા? અહીંયા 10 લાખ સુધી કેટલા ટકા છે? 15%. એટલે અહીંયા કેટલા? 9,50,000 ને એટલે 2 લાખના 15% કેટલા થાય? 30,000. એટલે કુલ એમનો ટેક્સ થયો એ કેટલો? 5 ને 7, 2 ને 3, 6, 67,500. અને એમાં 4% શિક્ષણ અને આરોગ્ય કર, 4% શિક્ષણ અને આરોગ્ય કર. તો હવે જુઓ 1 લાખ અહીંયા આપણે એક બીજી ભૂલ શું છે? પગારની આવકમાં જે આ સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ બાદ ન થાય અને મકાનની કરપાત્ર જે ખોટ છે એ પણ આપણે બાદ ન કરીએ. નવામાં શું છે? આવક જે છે પગારની આવક 12 લાખ અને મકાનની આવક પણ આપણે જે ખોટ છે એને આપણે બાદ કરતા નથી. જો નફો થયો હોય તો આપણે ધ્યાનમાં લઈએ. અહીંયા આપણે એક ભૂલ શું છે કે કુલ આવક 12 લાખ છે, એમાંથી સ્ટાન્ડર્ડ ડિડક્શન કોઈ પણ કપાતો બાદ નહીં મળે, ખોટ પણ બાદ ન મળે આ નવા માળખામાં, બરાબર છે. તો નવા માળખાની અંદર એક બહુ મહત્વની બાબત છે, યાદ રાખવું કે જો આપણી જે આવક છે 12 લાખ અને મકાનની પણ આવક થતી હોય તો 12 ને 14 લાખ થાય આવક થતી હોય તો. પણ ન થતી હોય તો મકાન મિલકતની ખોટ મજરે મળતી નથી, પ્લસ પ્રમાણિત રોકાણ પણ મજરે ન મળે, કલમ 80 હેઠળના રોકાણો પણ મજરે ન મળે. એટલે અહીંયા તમારે આ જે આવક છે 7,50,000 થી 10 લાખ સુધી કેટલા? 2.5 લાખ. 2.5 લાખના 15% કેટલા થાય? તો 2.5 લાખના 15% એ પણ તમે કાઢો તો કેટલા થાય? 37,500. અને ત્યાર પછી 10 લાખ થી 12.5 લાખ સુધી 12,50,000 સુધી કેટલા ટકા? 20%. અહીંયા કેટલા છે? 12 લાખ એટલે 2 લાખના 20% બરાબર કેટલા થાય? 40,000. એ ઉમેરીએ એટલે કુલ ટેક્સ થયો એ કેટલો? તો 5 ને 7, 7 દુ 14 ને 15, 2 ને 4 ને 3, 7 ને 4, 11,15,000 કુલ ટેક્સ. એમાં 4% શિક્ષણ અને આરોગ્ય પર. તો 1,15,000 ના 4% 4,600 એમાં ઉમેરીએ, 4,600 એમાં ઉમેરીએ એટલે 1,19,600 એ ભરવાનો થતો વેરો થયો, બરાબર. કુલ જવાબદારી, કુલ વેરાની જવાબદારી એ 1,19,600 થયો. તો હવે કયું માળખું પસંદ કરવું જોઈએ? જૂનું માળખામાં ટેક્સ આવે છે 75,400, નવામાં 1,19,600 એટલે 1,19,600 માંથી જૂના માળખાના 75,400 બાદ કરો એટલે એટલી બચત આપણે જૂના માળખા પ્રમાણે
કરી શકીએ છીએ. કેટલી? 44200 ની બચત થાય. જો આપણે ટેક્સની ગણતરી જૂના માળખા પ્રમાણે કરીશું તો આપણે 44200 બચાવી શકીએ છીએ. પણ જો નવા માળખા પ્રમાણે ગણતરી કરશું તો 1,19,600 એ આપણે ટેક્સ ભરવાનો થાય. એટલે અહીંયા તમે જુઓ કે નવા માળખામાં કોઈ પણ કપાત બાદ મળતી નથી. જે આપણી ગ્રોસ આવક છે, ગ્રોસ આવક મકાનની પણ ગ્રોસ આવક હોય તો આપણે ઉમેરીએ. અહીંયા ખોટ હતી તો આપણે મજૂરી લીધી, પણ અહીંયા ખોટ મજૂરી મળતી નથી. એટલા માટે આ આપણી જવાબદારી થાય છે. આવા દાખલા તમારે ગણવાના થાય છે. મકાન મિલકતની આવક, પગારની આવક, આ બધાની તમારી જવાબદારી કેટલી થાય છે. આપણે પ્લાનિંગ કર આયોજન ચેપ્ટર ભણી રહ્યા છીએ. તો કર આયોજનમાં આ રીતે આપણે પ્લાનિંગ કરવાનું થાય છે. અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં 1-2 દાખલા ગણીને આ ચેપ્ટરને આપણે પૂર્ણ કરીશું. જય